નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 આસપાસની અંદર 16મો પાઠ સમજીશું, મારું ઘર. મારું નામ નસીમ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન છે. તે અઠવાડિયા સુધી ચાલવાની છે, એટલે કે 7 દિવસ સુધી ચાલવાની છે. અમારી શાળામાં કેમ્પ છે, એટલે આવું આયોજન છે. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવવાના છે. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. તમે અહીં મિત્રો તંબુ જોઈ શકો છો. આગળ જોઈએ મિત્રો, અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણો બનાવ્યા છે, તો કેટલાક બાળકોએ બદામના ફોતરાનો ઉપયોગ કરીને સુશોભન કર્યું છે. કેટલાક બાળકોએ સૂકા પાંદડા, લાકડાના વહેરનો ઉપયોગ કરીને રંગોળી બનાવી છે, શાળાને સુંદર બનાવી છે. આગળ જઈએ મિત્રો, આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ ખુશ છીએ. સવારમાં અમે ભેગા થઈને મેદાનમાં એક વર્તુળ બનાવીને બેઠા છીએ. દરેક બાળકને પોતાનો પરિચય આપવાનો છે. પોતે ક્યાંથી આવ્યા છે, પોતાનું રાજ્ય કયું છે, જિલ્લો કયો છે, એમ પોતાનો પરિચય આપવાનો છે. અને પોતાને શું ભાવે છે, ભાવતી વાનગી પણ કહેવાની છે. બધા બાળકો તેમના પરિવારના, કુટુંબના, ઘરના ફોટા સાથે લઈ આવ્યા છે. દરેકે પોતાનો ઘર વિશે વાત કરી. ભૂપેનનો જૂથનો પહેલો વારો આવ્યો. જે ભૂપેનનું જૂથ હતું એનો પહેલો વારો આવ્યો. હવે ભૂપેન પોતાનો પરિચય આપે છે. મિત્રો, વાંસ કે લાકડાના ઘરોમાં રહેનાને શું ધ્યાન રાખવું પડે છે? તો મિત્રો, ભૂપેન અસમ બાજુનો છે. તો આવા વિસ્તારની અંદર વાંસના જે લાકડાના જે ઘરો હોય એની અંદર, એવા વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ પડે છે. એના કારણે આવા જે વાંસના લાકડાઓ ઊંચા બનાવવામાં આવે છે. એવા ઘરોની અંદર ચૂલો એટલે કે રસોઈ માટે ચૂલો બનાવી શકાતો નથી, કારણ કે આખું ઘર લાકડાનું હોય છે. આવા ઘરોની અંદર એક દાદર એટલે કે સીડી મૂકવામાં આવે છે, કારણ કે રાત્રે આ દાદર જે સીડી છે એ લઈ લેવામાં આવે છે. કારણ કે જંગલની અંદર, આવા વિસ્તારોની અંદર પ્રાણીઓ, જીવજંતુઓ હોય છે. તે સીડી મારફતે ઉપર ચડી ના જાય તેની પણ સાર સંભાળ રાખવી પડે છે. અને ઘરોના જે વાંસના જે ધાભલા છે એ મજબૂત રાખવામાં આવે છે. તો આ પ્રમાણે વાંસ કે લાકડાના ઘરોમાં રહેનાને ધ્યાન રાખવું પડે છે. આપણે વિગતવાર જોઈએ. હું અસમના મોલન ગામથી આવું છું. અમારે ત્યાં ખૂબ વરસાદ પડે છે. અસમ એ ભારત દેશનું એક રાજ્ય છે. પૂર્વ ભારતનું રાજ્ય કહેવાય. જેથી અમારા ઘર મેદાનમાં 10થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. જે મેદાનની સપાટી હોય છે ત્યાંથી 10થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે, એટલે કે બનાવવામાં આવે છે. અને તે મજબૂત વાંસના ધાબળા પર બનાવવામાં આવે છે. વાંસનું જે વૃક્ષ છે એ ઊંચું હોય છે, મજબૂત હોય છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનાવેલા હોય છે, એટલે આખું ઘર લાકડા કે વાંસનું બનાવેલું હોય છે. ઘરમાં આવવા માટે લાકડાની એક દાદર બનાવેલી હોય છે, એટલે કે સીડી બનાવેલી હોય છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર, ઘર ઉપર ચડવા માટે સીડી બનાવેલી છે. રાત્રે આ દાદર એટલે કે સીડી લઈ લેવામાં આવે છે, કારણ કે જંગલોની અંદર, આવા વિસ્તારોની અંદર જીવજંતુઓ, પ્રાણીઓ હોવાના કારણે એ ઘરો ઉપર પહોંચી ના જાય અને ઘરોના જે માણસો હોય એને ઈજા ના પહોંચાડે, એ માટે આ સીડી લઈ લેવામાં આવે છે. હવે આપણે એના થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ. ભૂપેન ક્યાં રહે છે? ત્યાં ઘર કેમ વાંસના કે ધાબળાના
ના ઉપર બનાવવામાં આવે છે? તો ભૂપેન અસમમાં રહે છે મિત્રો, જ્યાં ખૂબ વરસાદ પડે છે. તેથી ઘરો વાંસના ધાબલાઓ પર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે છે અને વરસાદના પાણીથી તે બચી શકાય છે. તમારે આ પ્રમાણે પ્રશ્નોનો જવાબ લખવાનો છે. આગળ જોઈએ મિત્રો, ભૂપેનના ગામના ઘરના સાપરા કેવા હોય છે? તે કેમ એવા બનાવવામાં આવ્યા છે? તો ભૂપેન જ્યાં રહે છે તેના ઘરના સાપરા ઢારવાળા રાખવામાં આવે છે, કારણ કે વરસાદ ખૂબ પડે છે એટલે પાણી રડી જાય છે, નીચે ઉતરી જાય છે. તેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું થતું નથી અને વહી જાય છે. આગળનો પ્રશ્ન જોઈએ, આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો પ્રવેશ કરવા માટે લાકડાની એક સીડી મૂકવામાં આવે છે, જેથી સીડી દ્વારા આપણે ઘરમાં જઈ શકીએ અને ઉતરી શકીએ. આગળ જોઈએ, ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવે છે? આગળ પણ મિત્રો બાળકો મેં વાત કરી કે જંગલની અંદર પ્રાણી જીવજંતુ એ સીડી મારફતે ઘરમાં ન આવી જાય, તેથી દાદર એટલે કે સીડી લઈ લેવામાં આવે છે. પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે? તો અસમની અંદર પર્વત વિસ્તાર છે, ઢોળાવાળો ભાગ છે, વરસાદ ખૂબ પડે છે, તો પથ્થરના ઘર જમીનમાં પાયો ખોદીને બનાવવામાં આવે છે, બનાવાતા હોય છે. આને કારણે અસમમાં વરસાદ કેવો પડે છે? ખૂબ પડે છે. તે પથ્થરનું ઘર જમીન પર જો બને તો પાણી ઘરની અંદર ઘૂસી જાય છે, એટલે વાંસના કે લાકડાના બનાવવામાં આવે છે. તો આવા વિસ્તારોની અંદર પથ્થરના ઘર બનાવવામાં અગવડતા ઊભી થાય છે. આટલા સુધી બાળકો તમને સમજણ પડી ગઈ છે. આગળનો મુદ્દો આપણે પછી લેશું. ત્યાં સુધી આપ વિડીયો એકવાર જુઓ, એના પ્રશ્નો તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખો. આવજો. આભાર.